નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગવર્મેન્ટ જોબ ડ્રીમ પ્લેટફોર્મના નવા વિડીયોમાં। તો લોકરક્ષક અને પીએસઆઈ ભરતીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। તો નવી તારીખ જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ગવર્મેન્ટ જોબ ડ્રીમ આપણી આ ચેનલમાં પોલીસ ભરતીને લઈને તમામ અપડેટ સૌપ્રથમ અને સચોટ રીતે મૂકવામાં આવે છે। તો આગળના તમામ અપડેટ માટે આપણે આપણી આ ચેનલમાં અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેવાનું છે મિત્રો। તો લોકરક્ષક અને પીએસઆઈ ભરતીની નવી તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। એટલે કે શારીરિક કસોટી ક્યારે? તો મિત્રો, આપણી શારીરિક કસોટી લેટ જવાનું મુખ્ય કારણ તો છે આપણા માનનીય શ્રી હસમુખભાઈ પટેલ સાહેબનું રાજીનામું। તે આપણા માટે ખૂબ દુઃખીના સમાચાર છે। અત્યારે તેઓ જીપીએસસીના ચેરમેન બન્યા છે અને જો તો મિત્રો, હવે 10 ડિસેમ્બરની અંદરમાં આપણી શારીરિક કસોટી પર ચાલુ થઈ શકે છે। તો મિત્રો, એટલી બધી પણ લેટ ગઈ નથી। તો મિત્રો, આપણે આમ જોઈએ તો તમારા માટે તે ખૂબ જ ખુશીના સમાચાર છે, કેમ કે તમને થોડોક ટાઈમિંગ પણ મળી ગયો છે। તો મિત્રો, 30 નવેમ્બરની આજુબાજુ તમારા કોલ લેટર પણ છે એ નીકળવાના ચાલુ થઈ જશે। તો મિત્રો, તૈયારીમાં રહેવું। તો મિત્રો, હવે પછીની પોલીસ ભરતીને લઈને નવી અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેવું।